કેમ છે? આજ મારે બધું એમને રહી ગયું છે કામ. સવારે વહેલું જવાનું હતું સ્કૂલે, પ્રોગ્રામ હતો છોકરાઓના સુગમ સંગીતનો. પાછા પપ્પા હતા એટલે એનું અત્તર ને બધું પડ્યું છે એટલે પાછા આવ્યા હતા ને. હા તો એ તો આવે ક્યારેક ક્યારેક, નીચે જ દુકાન છે તો ક્યારેક ક્યારેક દરરોજ અહીંયા આવે. હા તો જીજાજી છે, આપણે કઈ અજાણ્યા થોડા છીએ. કેવી વાત કરે છે? માસી નથી ટાઈમ મારી પાસે. હા, જીવનમાં તમારા લોકોની સીઆઈડી કરતી રહો, ફોન ચેક કરતો રહો પપ્પાનું, શું વાત થઈ શું નહીં, કેવું ચાલે છે તમારું લવ લાઈફ. નથી ટાઈમ. શું બોલે તું? ભાનમાં છો? ક્યાંથી આવે છે આવું બધું? સીઆઈડી કેમ સીઆઈડી કરવાની? હા વાંચી લો ને થોડું. શું વાંચી લઉં? નથી એનર્જી નથી મારામાં એક્સપ્લેન કરવાની. વાંચી લો. કોણ છે એ? શું કોણ છે? એટલે પપ્પાના ફોનનો સ્ક્રીનશોટ છે, ઉપર નામ કોઈક ચંદનબેનનું લખેલું છે. હા તો ચંદનબેન કોણ છે? હા તો હું છું ને. હા તો શું બધી વાત ચાલે છે? શું છે? ઉપર આવવાની વાત કરી છે તો એમાં શું ખરાબ છે? ઉપર આવો કઈ. આપણે એક ફેમિલી છીએ. અરે મારી માસી, તમે ફેમિલી છો સમજ્યા? મારા માટે તમે બધું જ હતા. મારા માટે મારી માં, મારો બાપ, તમે બધું જ હતા. હા તો શું બગડી ગયું છે? હજી એ છું ને. કોઈ એક સાથે જો મારું રિલેશન સારો ના હોય તો સમજાય કે હા ઠીક છે, આનામાં તો હતું જ, આની તો ભડવાઈ હતી જ, તો એક્સપેક્ટેડ હતું. આ એક્સપેક્ટેડ નથી. અરે પણ શું નથી થાતું મારાથી. પણ શું એક્સેપ્ટ કરવાનું છે કે જે તારાથી નથી એક્સેપ્ટ થતું? કેમ શું પડી છે તમે? તમારા જીજા છે, કેમ આવું કરો છો? હા તો મારા ઘરમાં બોલાવો છો, આ બધું શું ચાલે છે તમારા? શું ઘરમાં બોલાવો છો? જીજા છે તો ઘરમાં બોલાવવાના ના હોય, પોતાના હકથી આવે. દીદીએ અને જીજાજીએ જ કીધું કે તું એકલી રહેતી હો જામનગર, એના કરતા તું અહીંયા આવીને રહે તો ફેમિલી મળે, એટલે હું આવી છું. નહીં તો હું ત્યાં એકલી જોબ કરતી હતી ને, બરાબર હતું. મારે કોઈ જરૂર નહોતી આવવાની. મારા પગ ઉપર જ ઊભી છું, કોઈ ઉપર નથી હું. તો શું બોલે છે તું? એટલે તમે એવા મેસેજ કર્યા, પપ્પાએ કીધું કે શું કઈ લાવવું છે તો ના તમે આવી જાવ ને ખાલી. હા તો કામ ના હોય? અભેરાઈ ઉપર મારાથી નથી ચડાતું, મને કમર દુખે છે એટલે મેં કીધું તું કે મને ઉતારી દે સામાન. મારે જાવું છે, મારું બેગ ઉપર પડ્યું છે. એટલે એ જે તમે આ બધું કામ કર્યું છે એને ફન કહેવાય? ફન ક્યાં છે આમાં? લખ્યું ને કે લેટ્સ હેવ ફન. હા તો પછી પપ્પાએ પાછું પૂછવા માટે ક્લિયર બી કર્યું તો તમે લખ્યું એજ ઇઝ જસ્ટ અ નંબર. શું એજ ઇઝ જસ્ટ એ નંબર? અરે તું એક વસ્તુને બીજી વસ્તુ સાથે ના જોડ, તારા દિમાગને થોડોક લગામ દે. માતાજી ભગવાન માસી, કાંઈ બી આટલું વાંચીને તું ક્યાંનું ક્યાં જોડે છે વાત, ક્યાં હોય રેફરન્સ, ક્યાં હોય ને તું કાંઈ બી જોડ્યા કરીશ. તમે ક્લિયર કરો ને. શું ક્લિયર કરને? શું છે? એમણે મને એક સજેસ્ટ કર્યો છોકરો, બરાબર છે, ઈ એક રીતે શું કહેવાય વિડોઅર છે, રાઈટ છે, એની એજ થોડીક વધારે છે. તો મને કે તને જો સેટ થતું હોય તો એક હું ગેરંટી લઉં, એટલો સારા સ્વભાવનો છોકરો છે, નહીં વાંધો આવે. તો એટલા માટે વાત થઈ એજ ઇઝ જસ્ટ એ નંબર. ક્યાંનું ક્યાં જોડે છે? જીજાજી છે, મારા બાપની જગ્યાએ છે, કાંઈક તો વિચાર કર. ચિલ્લાવાતી છે ને તમે મને તમારી વાતમાં નહીં લઈ. હા તો તું શંકા કરીને મને તારી વાતમાં નહીં લઈ શકે. ફાલતુની શંકા છે તારી. ફાલતુના સંબંધ ના તોડ. કાંઈ બી બોલી દઈશ. આવા સંબંધ છે તારા ને મારા, આટલા વર્ષોથી આપણે સાથે. આપણે તો બેન બેનપણી નહીં, બેન જે કે એટલું સારું બને છે. મારી સગી બેન સાથે નથી બનતું એટલું તારી સાથે બને છે. કોઈ દી તને અલગ રીતે રાખી છે, દીકરીની જેમ રાખી છે, અને અત્યારે તું આવું લાંછન લગાડે મારી ઉપર. શું બસ થઈ ગયું? બસ થઈ ગયું માસી, બસ બસ બસ. તું મને બસ નહીં કે. બસ નહીં, મારો કોઈ વાંક નથી. છે ને આ જે બી તમારી જે બી રાસલીલા છે ને એ પતાવો અને જામનગર ભેગા થઈ જાવ. શેની રાસલીલા? આજે તમારું બધું, અરે યાર ગાંડા ના સમજો મને, માસી માસી કહીને વાત કરું છું ને તો બસ છે ને. હા તો હું તને દીકરીની જેમ રાખું છું એટલે બસ તું ફાવે તેમ નહીં બોલવાને. નથી બોલાતું.
મારાથી નથી સહન થતું. તો ઈ મને નથી ખબર, તું ફાવે તેમ તારા મનથી વિચારીને કાંઈ બી તું ઉપજાવી કાઢે એટલે મારે માની લેવાનું. કોઈકને બોલાવો. હા તું બોલાય, ચલ જા. આંટી કોઈકને બોલાવો. હા તું બોલાય, હા બોલાવ તું પણ. હા તું બોલાવ, એક મિનિટ. બોલાવ. ના એકલી નહીં, બધાને આખા એરિયાને જેને જેને બોલાવ બધાને બોલાવ, બધાને વચ્ચે ચોખવટ થઈ જાય એટલે જિંદગી આખી ચોખવાડા કરવા ના પડે. બોલાય જા. બરોબર. આવું આવું તું વિચારે છે, મને તો વિચારીને કંઈક થાય છે. અહીંયા બરોડા શું કરવા આવ્યા હતા? બરોડા શું કરવા આવ્યા હતા? નાનીની ડેથ થઈ ગઈ, એકલું ફીલ થતું એટલે તમે અહીંયા આવ્યા. એકલું ફીલ થતું એટલે નહીં, દીદીને જીજાજીને બેયને ચિંતા હતી કે તું એકલી. મારી માની હાલત કેવી થઈ છે? હા તો તારી ફિઝિકલી વીક થઈનો મતલબ શું કે અહીંયા તમે સ્ટ્રોંગ બનાવશો? એક મિનિટ, દીદીની હાલત ખરાબ થઈ એટલે જ તો બોલાવી કે તું અહીંયા આવીને રે એટલે સારું રે. પતિનું ધ્યાન રાખ. ના બધી રીતે. ના પતિનું ધ્યાન નહીં, દીદીનું ધ્યાન રાખવા માટે. પૂરો દીદીનું ધ્યાન. સવાલ જ નથી. મરવા પડી છે મારી માં. અરે મરવા પડી છે તો કઈ મેં શાંતિ રાખ યાર, તું બધું હતી મારા માટે વાસી. તો હું હજી એ છું. મારી આ તું શું કરે છે? વાસી તું એ દીકરી તું આવું ખોટું દિમાગમાં ભરીને આવી રીતે ના હેરાન થા, ના થા. અરે ખરાબ ફીલિંગ આવે છે તમારી પાસેથી. તું મનમાં ખોટા શંકા કરીને ના કર. આવું સંબંધ આમ ન તોડી નાખવાનો હોય. તું જે રીતે કરે છે ને સારું નથી તારા માટે ને મારા માટે ને કોઈ માટે. હું છે ને ભલે તમારાથી એજમાં નાની છું પણ મેચ્યોર છું. તમારા જેવી નથી કે હું કોઈ મેરિડ કપલની વચ્ચે આવું. સ્પેશિયલી હા મારી બેનનું ઘર હું ભાંગીશ. એક્સપ્લેનેશન આપો છો ને બિલકુલ વેલિડ નથી. આ બધું દેખાય છે નજરની સામે, ચેટ છે, દરરોજ વાતો કરો છો. તો વાતો તો બધાની સાથે કરું છું ને, તારી સાથે કરું છું, બેનની સાથે કરું છું, જીજાજીની સાથે કરું. મારું ફેમિલી બીજું કોઈ છે કોની સાથે કરીશું વાત? હું મારા મેલ ફ્રેન્ડને બી નથી કહેતી કે લેટ્સ હેવ ફન. હા તો ફન એટલે શું? જીજુને કયો છો? એ તું ફન એટલે એક જ વસ્તુના ક્રાઇટેરિયામાં ન રાખ. ફન એટલે ફન. આપણે આબુ ગયા હતા ત્યારે કર્યું તું, નતું કર્યું? તેને મેં કર્યું તું ફન. હા નહોતા તમે ત્યાં જોયું? એ શું ત્યાં નહોતા? યસ એ મેં કી મને એમ કે ઓકે તમારા લોકોનું હે ભગવાન એટલે આ બધું ત્યારથી ચાલે છે માસી. એ હું તને ફનની વાત કરું છું, તું ફન કરે છે. ઓ માય ગોડ આ બધું. એ તું ગાંડી થઈ ગઈ છો, ફાવે એમ વિચારે છે. ના વિચાર આવું. જામનગર જવાની તૈયારી કરીએ? હું ક્યાંય નથી જવાની. જાઓ છો. ના આવા ખોટા લાંછન લઈને હું ક્યાંય નથી જવાની. તમે મને અહીંયા નથી જોતા. હું નહીં જાઉં મારી ક્યાંય. માને કાઈ થયું ને માસી હું ગળચી દબાઈ નાખીશ તમારી. હા તો તું દબાવી દેજે. મારા હિસાબે કઈ થતું હોય તો દબાવી દેજે, પણ હું તારી માને શું મારી બેનને કઈ નહીં થવા દઉં. મારી બેન મારી માની જગ્યાએ છે, મારી માં મરી ગઈ છે. મને ખબર છે માં ના હોય તો કેવું લાગે. ગોતી હું તને માં વગરની કરીશ. કોઈ બીજો ગોતી લીધો તો કે મારો બાપ. અરે મારે ગોતી લેવો હોત તો 1000 પડ્યા હતા. મારે શું જરૂર હતી કુંવારા રહેવાની? માસી થઈ ગયું? તું ટાઢી પડ, ટાઢા દિમાગથી વિચાર કર. થઈ ગયું નહીં. તું તારી જાતને સંભાળ અને સારી રીતે વિચાર કરતા શીખ. ફાવે એમ બોલે છે ને ફાવે એમ વિચારે છે. ઠીક છે, સિમ્પલ વાત છે. હા મમ્મીને આ વાતની ખબર ના પડવી જોઈએ. એની તબિયત નથી સારી. મારે શું આ વાત જ જે નથી એની વાતની ખબર મારે કોને પાડવાની છે? તું ધ્યાન રાખ. કઈ લેંગ્વેજ આવડે તમને? મને બધી લેંગ્વેજ બરાબર આવડે છે. તું ખોટા રસ્તે ચડી છો. દૂરબીન લઈને તો ગોતવા નીકળીશ ને તો ગમે ત્યાંથી તને દેખાશે કચરા. તું આવી નહીં આજે? તમે ઉપર 4th ફ્લોર સુધી આવવામાં કઈ પ્રોબ્લેમ છે? હા લિફ્ટ બંધ હશે તો. કઈ નહીં એવું. તમે શું કરો છો તો કયો. કઈ નહીં બસ આવું છું. કઈ લાવું તારા માટે? હા તો તમે કીધું કે ના ના તમે. તો પપ્પાએ કીધું શું તમે? એટલે તમે કીધું કે બસ ખાલી તમે આવી જાઓ ને એટલું જ જોઈએ છે, મને બીજું કઈ નથી જોતું. હા તો આવે તો હું ઉતરાવું ને. કોઈ વસ્તુથી થોડું કામ છે. વાવ. અરે કહું છું ક્લિયરલી તો બી. માસી શું ચૂતિયા સમજો મને? ના હું એવું નથી સમજતી. મને એવું સમજતા આવડતું નથી. મારી સમજથી બહારની આવી બધી વસ્તુ છે. પછી નીચે પાછું લખ્યું થોડા કહેવાય ને એક દિવસ પછીની વાત છે. અરે હા આ કેમ બોલું? વાહ આયો અને પછી કિસ. એ શું હતું? આજકાલ તો આવા બધામાં આવે છે. ઇન્સ્ટાગ્રામમાં તો દિલ વગર તો લાઈક જ નથી થતું. આ તું ફાવે એવી ઇમોજીને નામ દઈ દે છે તું કાંઈ બી.
જેને સમજમાં ના આવે ને એને એક્સપ્લેનેશન આપવાની કોઈ જરૂર નથી મારે. હા તો ના મારે તને નથી આપે, તારું દિમાગ ખરાબ થઈ ગયું છે, હું ગમે એ સમજાવીશ તને નહીં સમજ આવે, તું રહેવા દે. હા તમે રહેવા દો, સિમ્પલ વાત છે, મમ્મી સુધી આ વાત ના પહોંચવી જોઈએ. એ તું જો મારે પહોંચાડવાની જરૂર નથી, મારી બેન છે, મને ખબર છે. અને મારી માં છે, મને ખબર છે, જે બી તમારું હોય ને સંકેલો અને નીકળો. મારું કાંઈ છે જ નહીં, એટલે મારે ક્યાંય નીકળવાની જરૂર નથી, બરાબર છે. અને તું આવી ફાલતુ વસ્તુ દિમાગમાંથી કાઢી નાખ. હજી તું એટલી મોટી નથી થઈ કે તને ખબર પડે કે કઈ વસ્તુની અસર ક્યાં સુધી જિંદગીમાં જાય છે. તમારા જેવું તો નથી મોટું થવું. હા તો કાંઈ વાંધો નહીં, તું તારા જેટલી મોટી થા, તારા જેવી મોટી થા, બરાબર છે. મારા રસ્તા ઉપર ન ચાલ, કોઈ વાંધો નથી, બરાબર છે. તને ગમે એવી ખરાબ લાગતી હો, મને તું સારી જ લાગે છે. અને મને તમે બધા મારું ફેમિલી લાગો છો, તમારા બધા વગર હું કાંઈ નથી. અને ફેમિલી સમજીને આવી છું, નહીં તમારે જરૂર બી નથી. શું કરો છે આ ઉંમરે? નહીં ના નહીં, બિલકુલ નહીં. નહીં દેખાય છે માસી, આ બધું દેખાય મને નજરની સામે. આ તમે આ બે બેડશીટ, અરે આ શું કહેવાય આને, તકિયા ને આ તમે મારા પપ્પાનું. હા તો તકિયા બે ના હોય ઘરમાં, કેવી વાત કરે છે? એકલું માણસ રહે છે. આ બે તમારા ઓઢવાના પડ્યા છે, આ બે તમારા પિલ્લો પડ્યા છે, અહીંયા મારા પપ્પાનું આ અત્તર પડ્યું છે, આ દરરોજ લગાવે છે. તો એ તું તારા પપ્પાને જઈને પૂછ અહીંયા એનું અત્તર શું કરે છે. આવે છે હા તો તમારી એકદમ લવ લાઈફની. વાવ. બધાને ભેગા કર, બરાબર છે. એવું હોય તો મીડિયાને બોલાવ, બીજા કોઈને બોલાવ, પછી આપણે ના સીધો ઊંધો જે પર્પઝ હોય. હવે તું લિમિટ બહુ ક્રોસ કરે છે. જે પર્પઝ હોય બધાને બોલાય, હું બધાની વચ્ચે ચોખવાડો દઈ દઈશ. લાઈફમાં આવતા પહેલા વિચારવું જોઈએ ને કે મારી એ હું નથી આવી કોઈની લાઈફમાં. માસી છો મારા, માસી થઈને વાત કરું છું, તમારી સાથે રિસ્પેક્ટ કરું છું. આ કયો રિસ્પેક્ટ છે? આટલું હડાડ મારું અપમાન કરે છે. તમે રિસ્પેક્ટ કરી, મારા મા બાપને એની વચ્ચે આવવાની કરી રિસ્પેક્ટ. હું આવી જ નથી. અરે તું ખોટું વિચારે છે. જો મારા પેરેન્ટ્સ સાથે હું તો મારાથી નથી સમજાતું માસી. નીકળો. હું તો ક્યાંય નીકળવાની નથી. આ મારું ઘર છે, હું ક્યાંય નહીં નીકળું. મારું છે.